યોગ દિવસના આયોજનને લઈને કલેક્ટર પ્રભાવ જોશીએ પત્રકાર પરિષદ યોજી હતી, જેમાં તેમણે જણાવ્યું હતું કે જિલ્લા કક્ષા યોગ દિવસની ઉજવણી રાજકોટમાં કરવામાં આવશે। ત્યારે આ કાર્યક્રમમાં 1000 લોકો જિલ્લા કક્ષાના આયોજનમાં ભાગ લેશે, જ્યાં યોગ બોર્ડના નિષ્ણાતો દ્વારા માર્ગદર્શન આપવામાં આવશે। રાજ્યભરમાં 24 પોલીસ મથકોમાં યોગ દિવસની ઉજવણી કરવામાં આવશે, જેમાં 2000થી વધુ પોલીસ કર્મીઓ અને તેમના પરિવારજનોને યોગમાં જોડાશે। તેમણે સોશિયલ મીડિયા મારફતે લોકોમાં જાગૃતિ આવે તેવા પ્રયત્નો કરવામાં આવશે। 21મી તારીખે આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે રાજકોટમાં જિલ્લા કક્ષાનો કાર્યક્રમ ઇન્ડોર સ્પોર્ટ્સ સ્ટેડિયમ, જે આપણો સ્પોર્ટ્સ ડિપાર્ટમેન્ટનું જે હોલ છે શાળા નંબર 93ની બાજુમાં વિમલનગર પાસે, ત્યાં યોજવામાં આવેલું છે। ત્યાં 1000થી વધુ લોકો ત્યાં જોડાશે। આ સિવાય દરેક ગામમાં પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર હોય કે નિશાળ હોય ત્યાં આપણે કાર્યક્રમો ગોઠવ્યા છે, જે આપણા વિરાસતના જે શાનદાર બેનમૂન જે ધરોહરો છે, ફોર એક્ઝામ્પલ સંગ્રામસિંહજી હાઈસ્કૂલ વગેરે, ત્યાં પણ કાર્યક્રમો યોગના ગોઠવવામાં આવ્યા છે। એ રીતે હું આપ સૌના માધ્યમથી રાજકોટના તમામ નાગરિકોને મેદસ્વીતા મુક્ત મહાઅભિયાનમાં જોડાવવા આ આંતરરાષ્ટ્રીય યોગ દિવસના નિમિત્તે સવારે 6 થી 8 અમારી સાથે યોગ પ્રોગ્રામમાં જોડાવા નમ્ર વિનંતી કરું છું। આંતરરાષ્ટ્રીય યોગ દિવસ નિમિત્તે તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। જિલ્લાના તમામ 24 પોલીસ સ્ટેશનના મુખ્ય મથક ઉપર આ યોગ કાર્યક્રમનું આયોજન કરવામાં આવશે। આમાં પોલીસ અધિકારીઓ અને કર્મચારીઓની સાથે સાથે ત્યાં સ્થાનિક લેવલના જીઆરડી, હોમગાર્ડ અને ટીઆરબીના જવાનો પણ ભાગ લેશે। આમાં પોલીસના જે અધિકારીઓ કર્મચારીઓ છે એની સંખ્યા 1400ની આજુબાજુમાં છે, અને જે ટીઆરબી, જીઆરડી અને હોમગાર્ડના જવાનો છે એ લગભગ 2000 જેટલી સંખ્યામાં આ કાર્યક્રમમાં ભાગ લેવાના છે। એની સાથે સાથે જે પોલીસ લાઇન્સમાં મહિલાઓ અને બાળકો છે એ પણ સારી રીતે યોગ કરી શકે તે માટે પણ સંબંધિત પોલીસ લાઇનમાં તમામ તૈયારીઓ પૂર્ણ કરી લેવામાં આવી છે। એની સાથે સાથે જે પોલીસ સ્ટેશનના વોટ્સએપ ગ્રુપ્સ છે સરપંચો અને આગેવાનોના, એના માધ્યમથી આ પ્રચાર પ્રસાર કાર્યક્રમના થાય એ કામગીરી કરવામાં આવી રહી છે। એની સાથે સાથે ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ, ફેસબુક એકાઉન્ટ અને ટ્વિટરના એકાઉન્ટ માધ્યમથી તમામ પોલીસ સ્ટેશનો દ્વારા લોકોમાં આ કાર્યક્રમ સંબંધે પબ્લિસિટી થાય અને વધુમાં વધુ લોકો ભાગ લે એના માટે કામગીરી કરવામાં આવી રહી છે। આપ મીડિયાના મિત્રોના માધ્યમથી હું રાજકોટ જિલ્લાની જાહેર જનતાને આહ્વાન કરું છું કે વધુમાં વધુ સંખ્યામાં આ કાર્યક્રમમાં જોડાય અને આ કાર્યક્રમના સફળ બનાવે। છેલ્લા સવા બે વર્ષના જે કાર્યકાળ હતું એમાં એમ્સને કાર્યાન્વિત કરવાનું, હીરાસર એરપોર્ટને કાર્યાન્વિત કરવાનું, સાથે સાથ જે લોકસભાની ચૂંટણીઓ આવી એ સુપેરે પૂરી પાડવી, પ્રધાનમંત્રી એવોર્ડ ઇન એક્સિલન્સ ઇન પબ્લિક એડમિનિસ્ટ્રેશન, જેમાં રાષ્ટ્રીય લેવલે અમે નંબર 1 આવ્યા 11 જેટલી સ્કીમોના અમલીકરણમાં, એ એક ખાસ નોંધનીય કામગીરી કહી શકાય। આ સિવાય જે દિવ્યાંગજનો છે એમાં 3000થી વધારે દિવ્યાંગજનો માટે 3.5 કરોડની વધારાની જે સહાય છે એ ચૂકવવામાં આવી। અલગ અલગ સાધનો એમને આપવામાં આવ્યા। અત્યારે પણ વડીલો માટે વયોશ્રી જે કેમ્પો છે એમાં 3000થી વધારે વડીલોનું અત્યાર સુધીમાં અસેસમેન્ટ થઈ ગયું છે, અને ટૂંક સમયમાં એમને પણ 3.5 કરોડથી વધુના જે સાધનો છે એ આપવામાં આવશે। દબાણ હટાવવાની ઝુંબેશ હોય અથવા સરકારશ્રીના કોઈપણ કાર્યક્રમ હોય એમાં રાજકોટે પ્રથમ હરોળમાં સ્થાન મેળવ્યું છે। હું આપના થકી આપ સૌ મીડિયાના મિત્રો, ચૂંટાયેલા જનપ્રતિનિધિઓ, રાજકોટના તમામ નાગરિકોનું ખૂબ ખૂબ આભાર માન્યું કે મને ખૂબ અહીંયા હૂંફ, સ્નેહ અને મોટિવેશન પ્રાપ્ત થયું આપ લોકોના પોઝિટિવ સપોર્ટથી। એ બદલ હું કાયમી રાજકોટ જિલ્લાનું આભારી રહીશ। ધન્યવાદ। હવે રાજકોટ મારી જે નિયુક્તિ છે પ્રવાસન નિગમના એમડી તરીકે થઈ છે, એટલે પ્રવાસનના ક્ષેત્રમાં રાજકોટને કઈ રીતે આપણે મેક્સિમમ વિકાસ કરી શકાય એ દિશામાં મારું હજી પ્રયાસ રહેશે। જી, મેં એક પ્રોજેક્ટ લીધું હતું કે તમામ તાલુકા સ્તરે એક સારા રમતગમતનું સંકુલ હોય। એમાં જણાવતા આનંદ થાય છે કે કોટરા સાંગાણી હોય
કે જસદણ હોય ત્યાં આ કામગીરી કમ્પ્લીટ કરવામાં આવેલી છે. પડદરી, લોધિકા, જામકંડોરણા, ઉપલેટા ત્યાં આ જે કામગીરી છે એ પૂર્ણતાને આરે છે. અને બીજા જે ધોરાજી અને જેતપુર છે ત્યાં અત્યારે ટેન્ડર ખુલાઈ ગયા છે, એટલે ટૂંક સમયમાં ત્યાં પણ સારા રમતગમતના મેદાન સ્થાનિકે ઉપલબ્ધ થશે. મને ખૂબ સારું અનુભવ થયું કે રાત્રે આપણે 11 વાગે પણ કોઈ બહારની મિટિંગથી પાછા આવતા હોઈએ તો એટલી બધી પબ્લિક રેસકોર્સ ઉપર મજા કરતી આપણને જોવા મળે, અથવા તો ખાણીપીણીને જે એટલી વેરાયટી છે આઇટમોની, એ જે લોકલ ઇનોવેશન હોય એનો આઈસ ગોળો હોય કે બીજું ઘૂઘરા હોય, આ બધા જે આઇટમો પણ એવા હતા કે ખૂબ એનું અમે આનંદ માણ્યું. અને ખૂબ લોકોનું જે ઉત્સાહ છે કોઈ પણ ઇવેન્ટ કરવાનું હોય, સાયક્લોથોન હોય, વોકોથોન હોય, ખૂબ અમને સારો પ્રતિસાદ અહીંથી મળતો હતો. અહીંની જે સેવાભાવી સંસ્થાઓ છે એ પણ વર્લ્ડ ક્લાસ કામ કરી રહી છે, એટલે એ બધા જે પબ્લિક પાર્ટિસિપેશન છે એનાથી અમને ખૂબ પ્રેરણા મળી.